ભાઈ બેન જયંતિભાઈ, મારી શાળાનું નામ શ્રી એસીસા હાઈસ્કૂલ અનવડ છે। આજે હું થીમ 4ના અનુસંધાનમાં વોકલ ફોર લોકલ, જેમાં વિષય છે દવાઓ છોડો અને ઔષધિ પકડો વિશે મારો પ્રોજેક્ટ રજૂ કરું છું। પહેલું છે તુલસી, જેના ફાયદા નીચે પ્રમાણે છે। કુદરતી રીતે તાવ મટાડવામાં મદદરૂપ થાય છે, માથાના દુખાવો દૂર કરે છે, તણાવ દૂર કરે છે, પાચન યોગ્ય રીતે કરવામાં મદદરૂપ થાય છે, ત્વચાની સમસ્યાને દૂર કરે છે। અત્યારે આપણે તાવ મટાડવા માટે એન્ટીબાયોટિક દવા લઈએ છીએ, જેનું નામ છે પેરાસિટામોલ, જેના ગેરફાયદા લીવરને નુકસાન પહોંચાડે છે, કિડનીને નુકસાન પહોંચાડે છે, વ્યક્તિ સતત ઊંઘમાં રહે છે, સ્વભાવ ચીડિયો બને છે, વ્યક્તિના હૃદયને હાનિકારક છે। 2. અરડુસીના 2 ફાયદા છે, જે નીચે પ્રમાણે છે। ખાંસી અને ઉધરસ, સૂકી અને કફવાળી ઉધરસમાં અરડુસી રાહત આપે છે। અરડુસીના પાનથી સ્નાન કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે, દમથી પીડાતી દર્દીઓ માટે ઉપયોગી છે, રક્તપિત્તના રોગોમાં ઉપયોગી છે। અરડુસીના પાનનો લેપ કરવાથી ખંજવાળ દૂર થાય છે। અત્યારે આપણે શરદી અને ઉધરસ મટાડવા માટે એન્ટીબાયોટિક દવા તરીકે સોલ્વિનકોલ્ડ દવા લઈએ છીએ, જેના ગેરફાયદા વ્યક્તિને એલર્જી થઈ શકે છે, લીવરને નુકસાન પહોંચાડે છે, કિડનીને નુકસાન પહોંચાડે છે, બ્લડ પ્રેશર વધી જાય છે, રિએક્શન આવી શકે છે। થેન્ક યુ।